બધું જીવન પડે તો બીજું પણ વળી જાય. એટલે શું આસક્તિ એટલી બધી છે કે એની અંદર એ નાશ થઈ જાય. એક રૂપ જોવાની અંદર જ આસક્તિ પર જ્ઞાન છે તો નાશ થઈ જાય. રૂપ રસ ને ગંધ અને એ પ્રમાણે રસ એટલે ખાવાની મેં વાત કરી હતી. તો ખાવાની અંદર પણ ઘણા મોટા પતન થઈ જાય છે અને એ રીતે મોટા મહાત્માઓને પણ એમાંથી આ પ્રમાણે દુઃખ થયેલું છે. એકલ સંડી જેવા ઋષિ હતા અને એને પોતાને કઈ ભાન નતું. તે સ્ત્રીને પૂછ્યા, પિતાશ્રીને એમ થયું મારા ઋષિને એવા તૈયાર કરે મારા બાળકને એને કોઈ દુનિયાની અંદર કોઈ પણ જાતનો વાંધો ના આવે. એટલે સંસાર ને જગતના જે આનાથી બહુ દૂર રહી ગયા જંગલમાં અને ત્યાં ઉછેર કર્યો કે એને કોઈ માણસને જોવાનું નહીં. એટલે જોયે તો એને વિચાર થાય ને કે આ સ્ત્રી છે પુરુષ છે એવો વિચાર આવે ને એવો વિચાર ના થયેલા માટે ત્યાં લઈ ગયા. ઉછેર ત્યાં થયા, બાળક મોટા થયા. ઋષિ વિવાદના ગુણે એક વખત બહાર ગયા. એક લોમપાદ રાજાના રાજમાં વરસાદ નહીં થયો. એને કહ્યું તારે જો 12 વર્ષનો દુકાળ છે અને વરસાદ જો કરવો હોય તો એક મહાન ઋષિ કે ઋષિના પગલા કરનાર તારા રાજમાં પડે એ ઋષિ તારા ત્યાં પધરામણી કરે તો વરસાદ ખૂબ વરસે. અને એ પ્રમાણે એ રાજાએ વિચાર કર્યો કોને મોકલો. વેશ્યા તૈયાર થઈ લેવા માટે. વેશ્યા પ્રવીણ થઈને પરનું મન હરવા માટે પરમ હરણકું વેશ્યા હોવા પ્રવીણ એટલે એની અંદર પ્રવીણતા આવે એટલે એને પેલું જડતું ગઈ અને ત્યાં મોટો આશ્રમ પોતે નદી મોટી હતી એમાં એક નાવ બનાવ્યું. નાવની અંદર મોટો આશ્રમ બનાવી ગયો અને ત્યાં આગળ એવા ત્રણ ઝૂંપડી બની તપ કરે છે એ રીતનો દેખાવ હોય. પછી પેલા વિવાદક મુનિ ઋષિ આશ્રમમાં નહોતા પીતા એટલે વેકનસંગી ઋષિ એકલા હતા એમની પાસે ગયા અને ત્યાં જઈને બધા હાવ ભાવ બી કર્યા, મળ્યા કર્યા, પૂછ્યા પેલા મારા જેવું ઋષિનો બાળક. કારણ કે એને પોતે એવી રીતે એને ખબર જ નથી કોઈ તારો જિંદગીનો તરીકે પુરુષ કહેવાય છતાં એને મારા જેવું ઋષિનો કોઈ પુત્ર છે મળ્યા આવ્યા બેઠા વાતો કરી એવી એના સમાચાર મળ્યા. એટલે સ્વાભાવિક પોતાના ત્યાં એવા ફળફૂલ છે તમે જો ફળફૂલ છે પોતાના વ્યવહાર કરતા કે એને રસ હું લાવ્યો છું એ તમે જાણો. હવે એ પોતે એવી રીતના રસમય બનાવીને લાવે અને એવી રીતના અંદર વિકાર ઉત્પન્ન થાય. ખાતાની સાથે વિકાર હોય. કેટલી વસ્તુ તમે એવી રીતે ખાવાની સાથે અંદર વિકાર ઉત્પન્ન થાય. એ રીતે પાણીની અંદર પણ એવી રીતે વસ્તુ નાખવામાં આવે તૈયાર તમને તરત વિકાર ઉત્પન્ન થાય. આ બધી વસ્તુ લાવે અને પછી હું લાવ્યો છે તમે જાણો એ રીતે પોતાના ભાવથી જમાયા ઋષિની મૃત્યુ વિકળ થઈ અને પછી તેને જોયા કરે. એની સાથે એને બેસવું ઉઠવું બોલવું ગમે. એટલે એને કહ્યું કે હવે આ ઋષિ અમારે સંધ્યાનો સમય થયો છે હું જઉં છું ફરી પછી પડીશું. એટલે કે આપણે તો આશ્રમ પર જમા કરી લઈએ. એટલે ગયા વિવાદક મુનિ આવ્યા. વિવાદક મુનિને આ છોકરાને જોઈને બહુ એકદમ દુઃખ થયું. કંચર વિહર થઈ ગયો કે પેલા ક્યાં ગયા ઋષિ ક્યાં ગયા ઋષિ ક્યાં ગયા ઋષિ ક્યાં ગયા એમ આમ ગાણાની બાબત પડે અને વિકલ થઈ ગયા એના સિવાય રહી ન શકે એટલું બધું એના પર પ્રેમ થઈ ગયો. પછી ઋષિએ જાણ્યું કે આ ખૂબ જરૂર અને આવી કરી હશે અને આ છેતરી ગયો છે. પછી એને કહ્યું ભાઈ તો રાક્ષસી માણસો હોય, રાક્ષસ આ જંગલમાં ફરતા હોય એ મનુષ્યોને ખાવા માટે નાશ કરવા માટે ફરતા હોય છે. માટે તો એ વિચાર મૂકી દે. પેલાને વિચાર દ્રઢ થઈ ગયો, અંદર કરી ગયો જોવાથી અને એટલા માટે પછી મૂકી શક્યા નહીં. હજી ઋષિ વ્યાસની તપાસ કરી મને કે આત્માને કંઈ તો નાવડું પાછું અંકારી મૂકે પછી આવામાં જતું રહે. એટલે એને ક્યાંથી આશ્રમ નજીકમાં આવે ફરી પાછા સમય જોઈને ફરી પાછી આવે છે વિચાર નાવડ લઈને. પછી ઋષિને મનો એને તો બસ હતું. ઋષિ જોતાની સાથે એકદમ બાંધી પડ્યા વેઠી પડ્યા કે તમારા આશ્રમમાં આવું છું લઈ એટલે માની જાય ને બરોબર છે. એને લઈ નાવમાં બેસાડ્યા એટલે પોતાના આશ્રમ રાજ્યમાં લોમપાદ રાજાના ત્યાં પધરાયા. લોમપાદ રાજાને ત્યાં પધરામણી થવાથી રાજાનો પણ વરસાદ બધું થયું. પછી રાજાએ પોતાની કન્યાઓ પહેરાવી એનાથી બહેના છોકરા બધું બધું એક ખાવાની અંદર આટલી બધી વિકળતા આવી ગઈ. એ વેચાના હાથનું ખાધું અને એ પદાર્થો એમાં તેજાના વાળા ખાધા કે જેનાથી આ નિયમ વિરુદ્ધ મુનિઓ છે, ઋષિઓ છે, સંતો છે, ભક્તો છે એના બધા નિયમો છે. હવે નિયમ વિરુદ્ધ જો વર્ત્યા તેનાથી એ બંધન થયું. એમાંથી બધી મુશ્કેલી થઈ અને આ કાર્ય થયું. એટલે કહેવાનું શું છે કે આ રસની અંદર એટલે ખાવાની અંદર પણ આપણને બંધન આવું એટલું થાય છે. અને એ પ્રમાણે સ્વામી કહે છે કે ભગવાનને સુગંધમાંથી ભમરો છે એ કમળ પર બેસે કાપી ના શકે. આ પાટલા કોચી નાખે. પાટલા લાકડાના હોય તો ઉમરાની હાથમાં ડૂબાડે છે કોચી નાખે. પણ પેલો એની અંદર આસક્તિ છે કે ફૂલને એ પોતે કાપી ના શકે, ભીડી જાય. આથી પાણી પીવા તમને થોડે એનો નાશ થઈ જાય. એટલે 5 વિષયમાં 5 નાખે ત્યારે મનુષ્યને 5 વિષય વળગ્યા. જો આપણે જો નિયમ ના રાખીએ તો 5 વિષય આપણે વળગ્યા છે તો આપણો તો એનો નાશ થઈ જાય. એટલા માટે શાસ્ત્રોએ આપણને આ નિયમો આપ્યા. એટલે ભગવાનનો ઉપકાર છે, ભગવાને આપેલા નિયમો છે એટલા જો આપણે પાલન કરીશું વ્યવસ્થિત તો આપણને સુખ શાંતિ રહેશે અને આનંદ આપણને રહેશે. મનુષ્ય જીવન જીવવા માટે કોઈની ના નથી, ધંધો વ્યવસાય કરવા માટે કોઈને ના નથી. બધા શાસ્ત્રો પણ કહે છે આપણે પુરુષ
પુરુષાર્થહીન કોઈ ધર્મ બનાવતો નથી. કોઈ મહાન પુરુષો પુરુષાર્થહીન નથી બનાવતું. પુરુષાર્થ પાર બને છે. તમારું પુરુષાર્થ હોવું જોઈએ અને પુરુષાર્થ પ્રમાણે તમે મહેનત કરી અને તમારું કામ કરો. મહેનત આપણે કરવી નથી, પૈસાદાર ન થવાય, ધંધો ન ચાલે. આજે દરેકને એમ છે થોડે પૈસે જાદુ મળી જાય અને મહેનત કર્યા વગર મળતું હોય તો વાંધો જ નહીં. છોકરાને મહેનત કરવી નથી, પાસ થવું છે તેથી બની જાય. એમાં એવો કેવો સમાન આવે છે. આપણે નોકરી કરવી નથી, મારે બરોબર પગાર જોઈએ છે એટલે આપણે એવી રીતે બધું કાર્ય ચાલે છે. એનાથી આપણો દેશ ઊંચો નહીં આવે, એનાથી આપણે આગળ નહીં. માણસ દરેક પોતે પુરુષાર્થ કરો, દરેક પોતાની રીતે મહેનત કરશે. મજૂર ઓછી મહેનત કરે વધારે પૈસા હોઈ શકે નહીં. એટલે આવી બધી વસ્તુઓની અંદર આજે આપણે, કારણ કે આપણે નિયમ વિરુદ્ધનું જીવન જીવવાની પ્રયત્ન છે એથી લોકો કારણ કરે છે. પણ નિયમિત રીતે તમે મહેનત ને પુરુષાર્થ કરો તો જરૂર પાક મળે, જરૂર